અમદાવાદના ગોતા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ચૂક્યા છે। વંદે માતરમ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રોડનું લેવલ બરાબર ન હોવાના કારણે પાણી ભરાતું હોવાનો આરોપ લાગ્યો છે। પાલિકાના અણઘડ વહીવટને કારણે સ્થાનિકોને હાલાકી થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ડ્રેનેજ સ્ટ્રોમલાઇન નાખ્યા પહેલા જ બિલ્ડિંગને મંજૂરી અપાતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। અમદાવાદના ગોતા જેવા વિસ્તારમાં રસ્તાનું લેવલિંગ બરાબર ન થતાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। મનપાના અણઘડ વહીવટના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે કે મનપાના અધિકારીઓ શા માટે બિલ્ડિંગને મંજૂરી આપતા પહેલા ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન નાખવા બાબતે વિચાર નથી કરતા। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં રોડના લેવલિંગમાં કોઈ પણ પ્રકારના ઠેકાણા જણાતા નથી અને એટલા માટે જ સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે। આ દ્રશ્યો છે ગોતા વિસ્તારના, વંદે માતરમ વિસ્તાર આવેલો છે ત્યાંના, કે જ્યાં રોડની એક તરફ પાણી ભરાઈ જાય છે, કોઈ પણ પ્રકારે રોડનું લેવલિંગ નથી। સાથે જ જોઈએ તો સંખ્યાબંધ અલગ અલગ સ્કીમોને મંજૂરી આપવામાં ઉતાવળ કરી દેવાય છે। માત્ર ને માત્ર નવી સ્કીમોને મંજૂરી આપવામાં હરકપદુડા થયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ શા માટે અગાઉથી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવા બાબતે વિચારતા નથી। જો યોગ્ય રીતે પ્રાથમિક જરૂરિયાતની સવલતો પહેલાં નાખવામાં આવે, ઊભી કરવામાં આવે અને ત્યારબાદ સંખ્યાબંધ સ્કીમોને મંજૂરી આપવામાં આવે તો કેટલેક અંશે આ જ પ્રકારની હાલાકીને નિવારી શકાય તેમ છે। પરંતુ માત્ર ને માત્ર અલગ અલગ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે તેવા દેખાડાની લાયમાં અનેક લોકોને મુશ્કેલીમાં મૂકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આખરે પોતાની આંખો ક્યારે ઉગાડશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9